ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરબટાપેટ ગામની પ્રાથમિક શાળામાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર સંધ્યા ભુલ્લર, આરોગ્ય અધિકારી ગાંધીનગર તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય કિરણ પટેલ, ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ સહિત મોટી સંખ્યામાં દાતાશ્રીઓ, ગ્રામજનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ, સ્કૂલ બેગ અને નોટબુક આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્કૂલ બેગ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। માણસો થી જે મોટિવેશન લેવાની પ્રેશર ન હતું, સ્કૂલમાં જ સ્કૂલના બાળકો જે એમનાથી વધારે સરસ કર્યા છે એ બધી જે છે એ એક્ઝામ્પલ સ્કૂલમાં જ હતી, દાતાશ્રીઓની પણ એક્ઝામ્પલ સ્કૂલમાં હતી। તો એ મોટો એક ગામ છે અને એ ગામમાં બહુ સરસ એક એસિમ્યુલેશન છે, જેવી રીતે ગામના લોકો સ્કૂલ જોડે જોડાયેલા છે અને સ્કૂલના બાળકો પણ વેરી વેલ ડિસિપ્લિન્ડ, એક્ટિવ હતા, કોન્ફિડન્ટ હતા। મને બહુ ખુશી થઈ। હું બધાના આભાર માનું છું અને બધાનું બહુ બહુ શુભેચ્છા।